હું કરસ પૂજા? આ જો ને રાવણા ધોવું મારી મમ્મી જાંબુડા મસ્તીના લઈ આવી છે પ્યોર પાછા વાડીમાંથી તોડેલા જો વાડીના છો સ્પેશિયલ જો જો હાલો બધાય જાંબુડા ખાવા મસ્તીના બધાય ધોઈ નાખ્યા છે અને હારા હારા બધાય કાઢી લીધા છે કેટલા બધા હતા અડધા ખવાઈ ગયા છે અને થોડાક આજુબાજુ વાળા બધાને દીધા. આનું હું બનાવીશ? આમાં જેમ જાંબુ સોર્સ બનાવીશ. બનાવીશ ને તમને ભાવે એવું. તમને કઈ દીધું? તને ભાવે બહુ? મને બહુ ભાવે. ક્યાંથી કેટલાય ખાતા? ક્યાંથી લઈ આવી? મારી મમ્મી લઈ આવ્યા અમરેલીથી. મારી મમ્મી છે આપણે ઝાડ હે ને જાંબુનું? આપણે ક્યાં છે અહીંયા? અમરેલી. અમરેલી તો કેવડા બધા ઝાડવા છે જાંબુડા. જાંબુડાના કેવડા બધા ઝાડ છે. વાડીની મજા જ અલગ છે કા? તાજે તાજું. અહીંયા લેવા જાય તો અહીંયા શું ભાવ છે આમ? હા 100 ના કિલો કે 200 ના 150 ના હશે હો. આપણે આવા નાના નાના નથી આવડા મોટા મોટા. ફાયદો આ નાના જ ખાવાની મજા આવે. ફાયદો નાના જ કરે આ વધારે. આ જ મજા આવે ખાવાની. પતરીમાં કામ કરે ને તારા આટું મમ્મીએ કામ કરે ડાયાબિટીસમાં કામ કરે. તારા આટું મોકલા તને પતરી હતી ને? હા મારા Hey guys, good evening, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. મને ખબર છે મેં 2 દિવસથી યુટ્યુબમાં બ્લોગ નથી મૂક્યો એટલે મને મજા નહોતી અને મારા મમ્મી ઘરે આવ્યા હતા તો મારા મમ્મીને હોસ્પિટલે લઈ જવાના હતા એટલે હમણાં 2 દિવસ અમે દવાખાનાના દોડાદોડીમાં હતા એટલે મેં બ્લોગ નથી ઉતાર્યો. ઘણાય ભાઈ દવાખાનું હોય તો એ બ્લોગ ઉતારે છે પણ મારા માટે મારા મા બાપ જરૂરી છે, મારો બ્લોગ જરૂરી નથી એટલે મેં 2 દિવસ બ્લોગ નથી ઉતાર્યો. એના માટે સોરી, મારા મમ્મીની તબિયત થોડી સારી નહોતી અને મને થોડીક મજા નહોતી એટલે મેં 2 દિવસ બ્લોગ નથી મૂક્યો. એના માટે બધાને સોરી. અને જો અત્યારે છે ને બતાવો પ્રતિક શું ખાઈએ આપણે? રાવણા. હા જો મસ્તીના જાંબુડા ખાઈ હી ને બધાય છે ને જાંબુડા ખાવા હાલો. જો કેવા મસ્તીના જાંબુડા હે બધા. હા અમે જો કે રાવણા જ કહીએ અને તમે શું કહો એ બધા કોમેન્ટ કરજો. અને અત્યારે હું ને પ્રતિક જો મારા મમ્મી મારા હાટું હે ને કેટલા બધા હે ને રાવણા અમરેલીથી લઈ આવી છે અને તો બધાય ધોઈને મૂકી દીધા ને હું ને પ્રતિક જો અત્યારે રાવણા ખાવા બેસી ગયા છીએ. અમારે જવાનું છે ને તો એ મોડું થઈ ગયું છે. શું કેવું પ્રતિક? મોડું થઈ ગયું છે, જવું છે એમાં ડિમાન્ડમાં અને મારે બંગડી લેવી છે, જવું છે ગુંદાવાડીમાં ને હું ને પ્રતિક અત્યારે જો ખાવા બેસી ગયા છીએ એટલે જો થોડું ઘણું નાસ્તો કરી લઈએ એટલે કમ્પ્લીટ થઈ જઈએ અને મસ્ત રેડી થઈ ગયા છીએ અને અમારે જવાનું છે ગુંદાવાડીમાં. એટલે બધાને સોરી કહી દઉં કે મેં બ્લોગ નથી મૂક્યો એના માટે સોરી. પણ મારા બેનના ઘરે છે ને દીકરીનો જન્મ થયો છે એટલે એનો મેં બ્લોગ મસ્ત શૂટ કર્યો છે વિડીયો એટલે એ બધાય તમે જોવાનું ભૂલતા નહીં ને બધાય કમેન્ટમાં છે ને કોંગ્રેચ્યુલેશન્સ કહેવાનું ભૂલતા નહીં અને બધાય છે ને બધા એટલે બધાય મારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. બહુ મજા આવવાની છે. બરાબર? તમારું શું કહેવાનું છે? હાલો રાવણા ખાવા. ગાઈસ અમે લોકો આવી ગયા છીએ દુકાને ને જો મેં મસ્તની કટલી પહેરી મેં લીધી છે. કેવી છે મને કહેજો. અને અમારે દુકાને કેવા કસ્ટમર આવ્યા તો જો આ ફ્રેમ તમને બતાવું. સોનાની ફ્રેમ છે આને કહેવાય કસ્ટમર ગુંદા વગર. જો આખી સોનાની ફ્રેમ છે. આ ખાલી ફ્રેમ હો, કાચ નહીં. સારી 10 ગ્રામ જો લાગે સોનાની ફ્રેમ. મારતો આવે. માર્કો આવ્યો છે? હા જો આવી. અંદર આની છે દેખાય હોલમાં. હા અત્યારે સોનાનો ભાવ કેટલો? હા પેલાની હશે કા? રાખી દો હવે ઓલામાં ન કરો ખોવાઈ જાય તો. સોનાની ફ્રેમ અત્યારે સોનાનો ભાવ તો જો ને માણસો સોનાની ફ્રેમો અહીંયા સોનાની ફ્રેમના ચશ્મા અહીંયા કરાવવા આવે છે અમારી દુકાને. આપણે જૂના કસ્ટમર એટલે એની પાસે છે ને આ સોના એટલે સોનાની ફ્રેમમાં આપણે રિપેરિંગ નહીં કરી દઈએ. જોકે આખા રાજકોટમાં ખબર નહીં રિપેરિંગ કરતા હોય તો જોકે ભાગે ક્યાંય નહીં કરતા હોય પણ અમારી દુકાને આવો ને જ્યોતિ ઓપ્ટિકલમાં એટલે તમારા ચશ્મા છે ને ગમે એવા તૂટી ગયા છે ને તો રિપેરિંગ થઈ જાય. શું કેવું તમારું? રેડી ને? તો આજે જ જ્યોતિ ઓપ્ટિકલમાં બધારો ફટાફટ બધા વિઝિટ કરી જાજો જ્યોતિ ઓપ્ટિકલમાં. બરાબર છે?
ઘરે આવી ગયા છીએ ડીમાર્ટ માંથી કરિયાણું ને એવું બધું લેવાનું હતું, નાસ્તા ને બધું તો લઈ લીધું હે, પણ તમને હે ને આમાં બધા નાસ્તા જ દેખાય, કારણ કે અમે એટલું બધું કઈ લીધું નથી ને. પ્રતિકે હે ને પ્રતિકે આ 2-3 ટી શર્ટ લીધા હે, અને આ નાસ્તા લીધો હે, સેવ મમરા હે, પોપકોર્ન છે, પછી આ લેસ ની વેફર હે, પછી આ લિટલ હાર્ડ હે, ગાંઠિયા હે, પછી શક્કરપારા છે, આ બધોય નાસ્તો લીધો. પછી ચોકલેટું હે, ડેરી મિલ્ક તો અંદર મૂકી દીધી છે ફ્રીજમાં, ભગવાનની અગરબત્તી લીધી. પછી પ્રતિકે જો સ્ટ્રિક્સ નું આ લીધું છે સિરમ, આ બધા બહુ યુઝ કરે છે, તમે બધા યુઝ કરો છો કે નહીં, તમે બધા કમેન્ટ કરજો. અને જો બધું આપણે આવી ગયું છે, હવે કાંઈ બાકી હે નહીં, મેં કાંઈ લીધું નથી, ખાલી નાસ્તા લીધા છે. હવે આ નાસ્તા છે ને હવે ડબ્બા કાંઈક ખાલી કરવા જોઈએ, એમાં મૂકવું જોઈશે. એટલે હવે પ્રતિક એમ કહે કે રવિવારે મને 2000 નો દામ દેવડાવ્યો, તો તમે આમાંથી કઈ વસ્તુ નહીં ખાવ. અને મેં જો આ એક કંપનીની છે ને આ શેઠા સિંદૂર લીધી, જો એકદમ મસ્ત. અને અહીંયા આ બાજુ આવો કેમેરામેન, આ જો આ મસ્તીની કડલી હોત લીધી મેં, જો ઘૂઘરી વાળી, હો ઘૂઘરી વાળી. કેવી હે મને બધા કમેન્ટ કરજો. તો હાલો હવે આપણે મળશું કાલે. તો બધાય નવા હોય ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બધાને જય દ્વારકાધીશ, બાય બાય, આવજો.